તો અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે તમે વિરોધ કર્યા પછી કામ ચાલુ છે કે નથી કામ ચાલુ અત્યારે? નહીં, અત્યારે કામ સંપૂર્ણ બંધ છે. નવી લાઈનો અત્યારે નવસારી વતાવાનું કામ ઘણું પૂરું થયું છે. એમાં ખેડૂતોને હજુ ઘણા પ્રશ્નો છે, એનો લાઈનનો બી વિરોધ છે. અત્યારે સાઉથ હોલપા, અમદાવાદની સાઉથ હોલપા, વડોદરાની સાઉથ હોલપાની નોટિસો ચાલુ છે. એને કામગીરી કરવા દેવામાં આવી નથી. ખેડૂતોને એક જ વાત છે કે અમને અમારી જમીનના જે વાણિજ્ય જંત્ર કે આ લાઈન છે વેપારીકરણ છે. આ જે લાઈન છે એ અડાણી વેચાણ કરવાનો છે, એનો વેપારીકરણ કરવાનો છે. એટલે અમને આ જે લાઈન જાય છે એનો વાણિજ્યનું 4 ગણું ચૂકવો એવી અમારા ખેડૂતોની માંગ છે. અચ્છા, 4 ગણું ચૂકવો. તો અત્યારે જે સરકારે અત્યારે જે સરકારે જાહેરાત કરી છે એ પ્રમાણે કેટલું મળી શકે અને ખરેખર કેટલું મળવું જોઈએ? દિલીપભાઈ, આ જે એ લોકો જાહેરાત કરી છે એ ખેડૂતો સાથે ખૂબ મજાક કરવામાં આવી છે. ખેડૂતોને એક પેલો શું કહે ઊંડા ચશ્મા પહેરાવવાની વાત છે. સરકાર જાહેર મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયા માધ્યમથી એવી જાહેરાત કરે છે કે અમે ખેડૂતોને બજાર કિંમતના 2 ગણા આપવાની વાત કરે છે. પછી એ લોકો એવી વાત કરે કે MRC કરવા છે, માર્કેટ રેટ કમિટીની રચના કરવાની આવશે. એ કમિટીમાં 3 વેલ્યુઅર હશે. એક ખેડૂતો પ્રતિનિધિનો વેલ્યુઅર, કલેક્ટરનો પ્રતિનિધિ વેલ્યુઅર અને કંપનીનો વેલ્યુઅર અને કંપનીનો પ્રતિનિધિ નક્કી કરશે. દિલીપભાઈ, આ જે છે એ DLVC જે કલેક્ટર દ્વારા કરવામાં આવી છે એ એનો જ ભાગ છે. આનાથી ખેડૂતો કશો ફાયદો થવાનો નથી. ખાલી ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટેની સરકારે એ આંદોલન સમેટવા માટેનું આ એક પગલું છે. એટલે આ ખોટી માહિતી અને ભ્રામક માહિતી આ સોશિયલ મીડિયામાં આ લોકોને ભાજપના પ્રવક્તા ખોટી માહિતી આપી રહ્યા છે દિલીપભાઈ. એટલે આનાથી ખેડૂત સંતુષ્ટ નથી.